હાલો મિત્રો, નમસ્કાર। તમે કોઈ દિવસે મુસાફરી કરી રહ્યા હોય, ટ્રાફિકમાં ફસાયા હોય એવું તમને અનુભવ થયો છે? મિત્રો, આપ જોઈ શકો છો કે ભુજ અને અંજાર જે રોડ છે ત્યાં વચ્ચે કુકમા ફાટક આવે છે, અને આ કુકમા ફાટક જે આ રોડ છે તે ટોલ રોડ ગણવામાં આવે છે। અહીંયા જ આપણે એક નવો હાઈવે રોડ બનેલો છે અંજાર અને ભુજ વચ્ચે વાયા કુકમા રતનાલ। પરંતુ અહીંયા છાસવારે કુકમા જે ફાટક છે, ફાટક સિંગલ પટ્ટી છે અને ત્યાં બ્રિજ બનાવવામાં આવ્યો નથી। આના કારણે ઘણી વખત જે ફાટક બંધ કરી દેવામાં આવે છે ને આના કારણે ટ્રાફિક ફૂલ જામ થઈ જતું હોય છે। આપ જોઈ શકો છો આ કેરીવાળા ભાઈ પણ ફસાઈ ગયા ને તમે? અમે પોતે ફસાઈ ગયા 1 કલાકથી। આ જે કેરી અમદાવાદ પહોંચાડવાની છે, લગભગ સવારે મોડું થઈ જશે ને ઘણું બધું નુકસાન થશે, ટાઈમસર પહોંચશે નહીં। આના કારણે આ ટ્રાવેલ્સ પણ આપ જોઈ શકો છો, રામાણી ટ્રાવેલ્સ છે ને લગભગ કચ્છમાંથી ફ્રૂટ ઘણું બધું સપ્લાય અમદાવાદ થતું હોય છે, પરંતુ આ જે બ્રિજ બનાવવામાં નથી આવ્યો એના કારણે ફાટક ઘણીવાર જે બંધ થઈ જતું હોય છે ને સામસામે કદાચ ગાડીઓ આવી જાય એના કારણે મુશ્કેલી ઊભી થતી હોય છે। ને જે ભુજ અને અંજારનો જે રૂટ છે એ લગભગ 40 મિનિટ છે, એના બદલામાં 2-3 કલાક થઈ જતા હોય છે। આપ જોઈ શકો છો ફૂલ ट्रैफिक जाम થઈ ગઈ છે અહીંયા। क्या हुआ है भाई, इधर क्यों ट्रैफिक जाम है? ट्रैफिक क्यों जाम हुआ? रेलवे फाटक वो समय से पहले बंद कर देते इसलिए ट्रैफिक जाम हो जाता है। ये अंजार और गांधीधाम का 40 मिनट का रास्ता है तो 2 घंटा 3 घंटा हो जाता है। आज तो मालूम नहीं कितना घंटा होगा, हम भी फंस चुके हैं। 1.5 घंटा तो हम टोल क्रॉस करके हो गए। 1.5 घंटा हमको भी ऐसी परिस्थिति, हम सेम है भाई, लेकिन इधर तो सप्ताह में 1-2 बार हो जाता है ट्रैफिक जाम। हो जाता है। क्या जवानु है? जामनगर। तो आ मित्रों जामनगर जवाना है, सवारे टाइम थी लगभग 2 कलाक लेट पहुंचे जामनगर। तो आ रीते फूल ट्राफिक जाम છે, આપ જોઈ શકો છો। લગભગ 4-5 કિલોમીટર લાઈન છે, આપ જુઓ અહીંયા। બહુ ટ્રાફિક જામ છે, આ ટ્રાફિકમાંથી નીકળવું બહુ મુશ્કેલ છે। સમયસર આપણે ન્યાય આપી શકતા નથી અને ડીઝલનો પણ ધુમાડો થાય છે, ઘણી બધી આર્થિક રીતે નુકસાન સહન કરવું પડે છે। આના લીધે ઘણીવાર ઘણી બધી જે લોડિંગ ગાડીઓ હોય છે એ પણ બ્રેકડાઉન થતી હોય છે। તો આ વિડીયોના માધ્યમ દ્વારા મારે એટલું જ કહેવું છે કે આજે અહીંયા જે ફાટક છે તે ઉપર જે ઓવરબ્રિજ બનાવવામાં આવે, કોઈ રસ્તાનો કોઈ સમસ્યાનું નિરાકરણ થાય તો આ જે મુસાફર જનતા છે, જે ટ્રકવાળા જે છે અને જે બીજા બધા સાધનવાળા છે એ લોકોને મુશ્કેલીમાંથી નિરાકરણ થઈ શકે, સમસ્યાનું સમાધાન આવી શકે। અહીંયા અઠવાડિયામાં 1-2 વાર તો આવું થતું જ હોય છે। આના કારણે માત્ર 40 મિનિટના જે અંતર હોય છે એ કાપવામાં જ 2-3 કલાક થઈ જતા, તો પછી અમદાવાદને આગળ જે બીજી જગ્યાએ જવાનું હોય બીજા રાજ્યમાં તો એ લોકોને બહુ મુશ્કેલી પડતી હોય છે અને માલ સામાન પણ ખરાબ થઈ જતો હોય છે। ટ્રાન્સપોર્ટવાળાનો જે સબ્જી હોય છે, ફ્રૂટ હોય છે એ સમયસર પહોંચી શકાતું નથી, તો આના કારણે બહુ મુશ્કેલ થતી હોય છે। મિત્રો આપ જોઈ શકો છો કેટલી બધી લાંબી લાઈન છે।